નમસ્કાર મિત્રો, ડિફિકલ્ટ વ્લોગ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો ઓલરેડી 2 મહિના જેવું થઈ ગયું છે ને આપણો વ્લોગ આવ્યો નહોતો, પણ વચ્ચેથી આપણે એક્સપેરિમેન્ટ ચેનલ છે જે આપણી એક્સપેરિમેન્ટ ચેનલમાં આપણે વચ્ચેથી કામ શરૂ કરી દીધું હતું અને આપણે વ્લોગની ચેનલ બાકી રહી ગઈ હતી। અને એક ચેનલ છે મિસ્ટર ડિફિકલ્ટ નામથી, એમાં તો આપણે વિડીયો બહુ ઝાઝા બનાવતા નથી કારણ કે સમય આપણી પાસે એટલો બધો રહેતો નથી। અત્યારે હાલમાં આપણે એક્સપેરિમેન્ટ ચેનલમાં વધારે ધ્યાન દેવી છીએ, તો એ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, જઈને સબસ્ક્રાઈબ કરો। અને આ જે વ્લોગ ચેનલ છે એમાં પણ હવે વ્લોગ આવતા રહેશે। રેગ્યુલર વ્લોગ તો આપણે નહીં આવે, પણ ટૂંકા સમયમાં વ્લોગ આવતા રહેશે। 1, 2, 4 દિવસમાં તમે આપણા વ્લોગ આવતા રહેશે, કારણ કે આ ચેનલમાં આપણે સાઈડમાં આપણે વિડીયો બનાવવાનું, જે આપણે વ્લોગ બનાવવાનું આપણે કામ શરૂ કરી દઈશું। તો જે આ જે અમારી ચેનલ છે એ ચેનલમાં મેં જે ફર્સ્ટ વ્લોગ બનાવ્યો હતો એ જગ્યાએનું લોકેશન અમે ફરીવાર આવી ગયા છીએ અને વ્લોગની શરૂઆત કરવા। તો આ ચેનલની શરૂઆત અમે આ જગ્યાએથી અમે કરી હતી અને આની આ જગ્યાએથી ફરીવાર પાછું વિડીયો બનાવવાનું શરૂ કરીએ છીએ। કામ એટલા માટે અટકી ગયું હતું, થોડીક દૈનિક ક્રિયાનું આપણે જે અલગ બધું કામ હોય છે એટલા માટે। તો હવે આપણે આ વ્લોગ ચેનલમાં આપણે બધા વિડીયો આવતા રહેશે અને વાહેનું તમે લોકેશન તમે જોઈ શકો છો। તો એક્સપેરિમેન્ટ ચેનલમાં આપણે વધારે વિડીયો આવશે, તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આ ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન ઓન કરો, એના મદદથી અમારી ગમે નવી વિડીયોની નોટિફિકેશન તમને હંતાઈથી પહેલાં મળે। તો ચાલો આપણે વ્લોગને સ્ટાર્ટ કરીએ અને આપણે આ જે જગ્યા છે આ જગ્યાએથી મેં અમારી આ ચેનલની શરૂઆત કરી હતી વ્લોગ ચેનલની। તો અહીંનું તમને ફરીથી ઓવરવ્યૂ આપું। અને અહીંયા તળાવ હતું એ તો સુકાઈ ગયું છે અને તળાવમાં અમે ઘણા વ્લોગ એક્સપેરિમેન્ટ ચેનલમાં અમારા વિડીયો આવી ગયા છે, તો તમે જોઈ લેજો અને આ ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે એ બધા વિડીયોની। તો ત્યાં જઈને હું તમને દેખાડવાનું છું। તો ચાલો આપણે વ્લોગને સ્ટાર્ટ કરીએ અને વિડીયોને લાઈક જરૂરથી કરી નાખજો, તો તમને પણ મજા આવશે વિડીયો જોવાની અને અમને પણ મજા આવશે। તો ચાલો અહીંનું બધું તમને ઓવરવ્યૂ આપું। તો આ જે લોકેશન છે અહીંથી અમે અમારા ફર્સ્ટ વ્લોગની અમે શરૂઆત કરી હતી। અને અહીંયા એક આપણો નાનો એવો પાર્ટનર છે, આપણો જે ચેનલમાં કામ તો રેગ્યુલર તો નથી કરતો, પણ આપણો જે મોટો પાર્ટનર છે કે હું તમને આપણી ચેનલમાં એનો ફોટો અપલોડ મેં જે હમણાં કર્યો હતો ડિફિકલ્ટ એક્સપેરિમેન્ટ ચેનલમાં, અને અથવા કરવાનો હજી બાકી છે તો જલ્દી આવી જાય એનો ફોટો, તો જોઈ લેજો। એ આપણી ચેનલનો ટીમ મેમ્બર છે પાર્ટનર, તો એ પણ એના થોડાક એની દૈનિક ક્રિયાના કામ માટે એ થોડોક બહાર ગયેલો છે, ઘણા વિડીયોમાં તો એ આવ્યો જ નથી અને પહેલાંના વિડીયોમાં આવતો હતો। આ એનો નાનો ભાઈ છે અને આ ભાઈ આપણી ચેનલમાં આપણે નાનો ટીમ મેમ્બર તરીકે કામ કરીએ અને સાથ નિભાવશે આપણો। તો તમને બધું દેખાડો અહીંનું। તો મિત્રો અહીંનું લોકેશન કાંઈક આ ટાઈપનું છે, હું તમને પહેલાં દેખાડું અને પહેલાં તમને અહીંયા માતાજીના તમને દર્શન કરાવું। તો ચાલો હું તમને પહેલાં માતાજીના દર્શન કરાવું। તો મિત્રો મંદિરના દર્શન તો તમે કરી લીધા છે, તો હું તમને આજનું ઓવરવ્યૂ આપું અહીંનું બધું। તો મિત્રો પહેલી વસ્તુ તો એ છે, હું તમને એક વસ્તુ તમને ઝૂમ કરીને દેખાડું। તો અહીંયા છે ને પવન ચક્કી ઊભી થાય છે અમારા ગામમાં, એક તો અમારા ગામની બહાર છે ને એક અમારા ગામની નજીક છે, તમને દેખાતી હોય તો આ બધી પવન ચક્કી અમારા ગામમાં ઊભી થાય છે। અને અહીંયા બધા એના થાંભલા નખાણા છે, હું તમને દેખાડું। જો આ જે બધા લાઇટના થાંભલા છે ને એ બધા એ પવન ચક્કીના છે ને અહીંયા કામ શરૂ છે થાંભલા નાખવાનું। જો હું તમને દેખાડું ઝૂમ કરીને, તો અહીંયા કામ શરૂ છે અને થોડોક પવન બહુ છે એટલા માટે વિડીયોને તમારે ઇગ્નોર ન કરો। તો અહીંનું તમે ઓવરવ્યૂ જોવો તમે, અને અહીંયા આપણે એક દાદાનું મંદિર છે અને અહીંયા પણ કામ શરૂ છે જુઓ। તો અને અહીંયા ગાવું છે એ કરે છે, તમને બધું મ્યુઝિક સાથે દેખાડું।
બેહવાનું લોકેશન તો બહુ મસ્ત છે પથ્થરનું. અહીંયા તમે વાંયા જોઈ શકો છો બધું અહીંનો નજારો. તો થોડોક અવાજ નહીં આવતો એટલા માટે તમારે વિડીયોનો ઇગ્નોર ન કરવો. તો અહીંયા તમે બધું જોઈ શકો છો. અહીંયા બધી આમ મજા આયા મજા આવે એવું છે. તમને હાવ ગુજરાતી ભાષામાં કહો તો બહુ મજા આવે એવું છે વાતાવરણ. તો અહીંનો બ્લોગ તો આપણો એક આવી ગયો. ઘણા બધા બ્લોગ આવી ગયા છે અહીંના. તો હવે તો આપણે બસ આપણે છે ને આવ્યા હતા તમે ઘણા સમય પહેલાં એમ આવી ગયા હતા. થોડોક નાસ્તો લઈને આવ્યા હતા. હવે જે આપણો તળાવ છે ને એમાં અમે એકવાર નાહ્યા હતા પણ પાણી બહુ હતું નહીં. તો એ તળાવ મેં તમને પહેલાં ઘણા બ્લોગમાં તમને દેખાડેલું છે. તમારી તળાવનું તમને સ્કીપ હું આમાં દેખાડી દે આ બ્લોગમાં ને ન જોઈ હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એ વિડીયોની લિંક મળી જશે. તમે પૂરો વિડીયો જોઈ લેજો અને લાઈક કરી નાખજો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને એક્સપેરિમેન્ટ ચેનલમાં હમણાં સ્વિમિંગ પુલનો મેં એક વિડીયો નાખ્યો હતો કારણ કે થોડીક બનાવવાનો વિચાર છે. એવું કાંઈ નથી જે અમે ખાડો કરી છે સ્વિમિંગ પુલ હાટું જ બનાવી છે. અમે ગમે કામમાં અમે એક્સપેરિમેન્ટમાં લેવી પછી અમારો પ્લાન થોડોક વિખાઈ જાય તો અમે બીજું કાંઈ એક્સપેરિમેન્ટ વિડીયો બનાવી નાખી. પણ અત્યારે અમે એક્સપેરિમેન્ટમાં સ્વિમિંગ પુલનું વિચાર્યું છે પણ હજી કાંઈક આપણે ગમે કાંઈક પ્લાન લઈને આપણે બધી વિચારશું આગળ. તો એક્સપેરિમેન્ટ ચેનલમાં તો બધું આપણું કામ શરૂ જ રહેશે. એમાં કાંઈ અટકશે નહીં હવે અને એમાં વિડીયો આવતા રહેશે સમયે. તો આ તળાવે અમે તળાવ તમને દેખાતું હોય છે. આ જે તળાવ છે મોટું તો ત્યાં આપણે અત્યારે જવાનું છે અને ત્યાં હું તમને બધું દેખાડું. તો ચાલો અત્યારે આપણે અહીં હેઠા વયા જઈએ અને પછી ડાયરેક્ટ ત્યાં હું તમને ત્યાં જઈને તમને દેખાડું. તો મિત્રો અમે જ્યારે શરૂઆતમાં અમે આવ્યા હતા ત્યારે અમે આ જગ્યાએથી આવ્યા હતા. પગ લહેરી રહેવું છે. તો આ તળાવ આપણે જવાનું છે. અત્યારે આપણે અહીંથી જઈને આપણે તળાવમાં જઈએ અને પછી સમય વચ્ચે તો આપણે આ બાપુના આશ્રમ તમને નહીં દેખાતું હોય તો આશ્રમની મુલાકાત તો આપણે પહેલાં લઈ લીધેલી છે. તો આપણે જો આશ્રમ તમને દેખાય છે. તો સમય રહેશે તો આપણે એ આશ્રમે આપણે જવાનું છે. अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है. તો અત્યારે આપણે હેઠા ઉતરી જઈએ. તો મિત્રો અમે હેઠે ઉતરીને વહી આવ્યા છીએ. તો આ પાર્ટનર અહીંયા કાંઈક ખાય છીએ. તો અહીંયા જો બધે બોર છે આમાં. તો અમે તો આ વસ્તુને બોર કહેવી છીએ. તમે શું કહેતા હોય નીચે કોમેન્ટ કરી દેજો. તો આ જે તળાવ છે એ તળાવમાં અમે એક બ્લોગ બનાવ્યો છો. બ્લોગ તો નહીં પણ આપણો મોટો વિડીયો હતો. અમારો જે ટાઈમ પસાર કરવાનો 4 થી 5 કલાક અમારે રહેવાનું હતું એ અમે વિડીયો બનાવ્યો હતો. પણ જ્યારે આ તળાવ ભર્યું હતું ને ત્યારે અમને એવું લાગતું હતું કે આ તળાવ સારું બહુ ઊંડું છે પણ એટલું બધું ઊંડું છે નહીં. તો હું તમને અહીંથી અત્યારે દેખાડું. તો મિત્રો હાલમાં હું અત્યારે તળાવમાં ઊભો છું. આ તળાવ એટલું બધું ઊંડું હતું નહીં. અને જે આપણો એક પાર્ટનર હતો એ આપણે બીવરાવતો હતો કે આ પાણી બહુ ઊંડું છે એટલું બધું અંદર નહીં જવું કારણ કે અહીંયા બધે પાણી ભર્યું છું. હવે ફરી ક્યારેક અહીંયા તળાવ ભરાશે તો ફરી ક્યારેક આપણે કેમ્પિંગ કરશું અને આપણે નાવા આવશું. પણ અત્યારે હાલમાં તો આ છે ને અમારા માટે આ ડેન્જર ઝોન છે કારણ કે અત્યારે વાત સાંભળી છે કે જનાવરને એવું કાંઈક આવેલું છે. તો આ પાર્ટનર બધી મને શીખવાડે છે. का नाम सुन के फ्लावर समझे क्या? फायर है. Would like to take notes while I take totes. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी નવો છે અને આ એક વિડીયો આમ બનાવવા એ બધું મને શીખવાડ આપે છે. આ ભાઈ બને એમ કહે છે કે જે જનાવર હશે એ આપણે વિડીયોમાં લેવું. વિડીયોમાં લેવા માટે આપણું બલિદાન દેવું પડે. સિંહ જોવા મળ્યો હોય તો આ મારો છેલ્લામાં છેલ્લો વિડીયો રહે આ ચેનલ ઉપર. अच्छा ठीक है. તો આ ડેન્જર ઝોનમાં બહુ જવાય નહીં.
પણ મેં જેટલું વિચાર્યું હતું ને એટલું બધું આ તળાવ ઊંડું નહીં, કારણ કે આ તળાવ તો જેટલું મેં આ વિચાર્યું હતું એટલું બધું આ ઊંડું તળાવ છે નહીં. આ તળાવમાં મેં અહીંયા ઉતર્યા હતા અને પવન જગ્યા જે મેં તમને દેખાડી છે ને આ જગ્યામાં આવવાની છે. જ્યારે આ જગ્યામાં આવશે ને તો આપણે એનો ડિટેલ બ્લોગ આપણે ઉતારશું. આપણે આ તળાવ જોઈ લો પહેલાં તો ચાલો આપણે હવે આશ્રમે જઈને આપણે મળીએ ને આપણે. તો મિત્રો આપણા આશ્રમના ગેટે આપણે પહોંચી ગયા છીએ. તમને ગેટ દેખાય છે તો આપણે આ ગેટેથી નહીં જવાનું, આપણે ઉપરથી જવાનું છે. તો ચાલો હું તમને મ્યુઝિકની સાથે તમને બધું દેખાડી દઉં, કારણ કે આપણે સૂરજ જોવો એકવાર અને ઘરે પહોંચતા સમય હોયો જાય એટલા માટે તમને થોડુંક સ્પીડમાં તમને મ્યુઝિક સાથે તમને બધું દેખાડી દઉં અને પાણી પીને આપણે અહીંથી વયું જવાનું છે. હું થાકી ગયો છું તો ચાલો તમને દેખાડું. તો મિત્રો બાપુને તો હું તમને નહીં દેખાડી શકું, કારણ કે બાપુ ગાયનું દૂધ લેવા હાટું બહાર ગયેલા છે. તો આ ડેલે તાળું મારેલું છે, બાપુના આશ્રમમાં તાળું મારેલું છે. તો બાપુ છે નહીં અને દૂધ લેવા ગયેલા છે. તો આપણે અહીંથી પાણી પીને આપણે વયું જવાનું છે. તો બાપુ કાંઈ છે નહીં અને અહીંયા કાળભેરો દાદા બેઠા છીએ. તો આપણે થોડોક પોરો ખાઈને આપણે અહીંથી વયું જવાનું છે. તો ચાલો હવે આપણે અહીંથી જતા રહીએ અને બધું વ્યૂ તો તમને દેખાડ્યું તો આપણે આઈનાન કરી નાખીએ. અને આની આપણે બાપુની મુલાકાત આપણે લીધી હતી. તો તમે વ્લોગ ન જોયો હોય તો વિડીયો ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જાય છે, જોઈ લેજો. અને અથવા આપણી એક્સપેરિમેન્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એની પણ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જાય છે. અને એ ચેનલમાં આપણે એ વિડીયો અપલોડ કરેલો છે, તો ચેનલની મુલાકાતે લઈ લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો ચાલો તો મિત્રો આ બ્લોગ આ વિડીયો આ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. હવે મળશું આના પછીના નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં જય હિન્દ, જય ભારત, જય કાળભૈરવ દાદા.